માતાજી. ઓકે. તો આસુ થઈ ગઈ છે બીમાર અને એની સેવા ચાલુ છે. ઓહો. તમે સેવા કરો? ઓકે. બધાય સેવા કરે. શેની સેવા એ તને ખબર આ રહી? આ બધી હાજુમાં છોડાવવાની. હું તો રોજ કરું, હાજે કરું. કઈ નહીં, હાજર રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું એની સેવા. હા, આજે હું રોજ નહીં કરતી તમારે. તારે આવવાનું છે? તને નહીં લઈ જવાની. તારે આવવાનું હે? ના ના. અચ્છા. અને કેરી ખાધી? ચા બતાવો તો કેરી. ઓકે. તે કેરી ખાધી? કાપીને મૂકી લેતા હો તો મસાલા વાળી કેરી લેતા હો તમારી જો. લો કેરી બતાવો. ઓકે. અને તારે? આમ ખાઓગે? આ તો શું કે ખબર છે મને? હા, કે પેલા ઘરો દુખતું હોય તો કે દબાઈ આવી ગયા. મસાલા વાળી કેરી તૈયાર થઈ ગઈ હવે છે. લીંબુ પાણી બનાવવાનું બાકી છે. લીંબુ પાણી એવું? હમ. બરાબર બરાબર. તમે તો એમણીમાં જ ખાશો ને? ખાઓ તાણ. અને આપણા નવા ફોનમાં પેલો વ્લોગ ઓ બાપા ના બાપા મારા છોકરા પગ ના દબાવશો. તો તાર મામીને પીવરાય લીંબુ પાણી જેથી કરી એનામાં એનર્જી આવી જાય. આજે કેટલા જણને તૈયાર કરવાના છે? 5 જણને. 5 જણને તૈયાર કરવાના. ઓ કાલની બીમાર થઈ ગઈ. હમ. નાની બોલાઈ હતી. હા એવું લો. તો નાની આવે છે. નાની આવે એમ. એને બોલાવી પડી. તો પણ 5 જણને તૈયાર કરવામાં તો બહુ ટાઈમ નહીં લાગે. ટાઈમ તો લાગે ને એટલે જ આપણે હમણાં જતા રહેશું. તો 7:30 વાગે જવું પડે અને અહીંયા જમવા જવાનું ને ગામમાં. એટલે પેલા અહીંયા આગળ જઈ આવશું. હા પછી ગામમાં. બરાબર. ખાવા પીવાનું ચાલી રહ્યું. ચલો ભાઈ કોમેડી વિડીયો શૂટ કરવાનો ઓ ફટાફટ. ચલો. આમ તો પેલો પૈસા વાળો. વ્લોગ તો આમ થાય બહુ આપણે શૂટ કરવાના નહીં. કોઈ આપણા વ્લોગ ને લાઈક જ નહીં કરતું. હા ગાઈસ, તો એ કહેવાનું હતું, તમે અમારા બ્લોગ જો પણ લાઈક સબસ્ક્રાઇબ નહીં કરતા તો તમે અમારા બ્લોગ જો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરતા જાજો. ઓકે. એમાં ખાસ કરીને લાઈક તો કરવાની જ. લાઈક કરવામાં તમારા પૈસા તો જવાના નથી, નહીં. એટલે લાઈક તો તમે કરવાની જ. અમારી મદદ કરો. અને આપણા વ્યુઅર્સ કોઈ એવા અભણ તો છે નહીં કે લાઈક કરતા આવડતું ના ના. આવડે. બરાબર, એટલે લાઈક તો કરવાની જ. ઓકે. હા તને લાઈક કરતા આવડે લાઈક. તો વિડીયો બહુ લાઈક કરે. હા, ગુડ ગર્લ. ઓકે. બરાબર. ચલો મળીએ હમણાં થોડી વારમાં. હાય હાય કર દે બાબુ, હાય કર દે ગાઈસ. હા મારી બાબુ છે. ઓકે. ઓકે બાબા. મારે પાણા ભાઈએ વેકેશન કરવા આવી ગયા છે અને લક્ષુ ક્રિસાઈ ગયો. શું બોલું બોલી દો. લાઈક સબસ્ક્રાઇબ કર દો. કશું નહીં શું બોલું. છે મરચાંના ટુકડા? ઓ બાપ. રિહાઈ ગયું મને. હજુ સારું આવશે. ચલો. હજુ ઓકે. આવશે. હજુ આવશે વેકેશન. ચલો તો જય માતાજી. ઓકે. ફાઇનલી પહોંચી ગયા છે અમે ઘરે. ઘરે. હા, ઘરે. બેનના ઘરે. મોટા બેન. આને પૂછ કોણ આવ્યું બાબુ? કોણ આવ્યું? મામા. કોણ આવ્યું? માસી છે. તો મમ્મી એવું મોકલાય કે પાણી ભરજે. એવું અને આ તમારા માટે થોડું ખાવા. સીધા જ જતું. તૂટી જાય. ફૂટી જીવ આ બાજુ તો અડધું. નાન કટી. વારો. તો બબુ બેન રેડી થઈ ગયા છે. હાય. જમવા જવાનું ને આપણે. ચાલો તો ગરમ કરવાની. કરી નાખો ગરમ. ચલો મને ઘટાડી જમા. ઓકે જમવા જવા માટે તૈયાર થયા હે. રબર છોટી ઓરલાઈ રબર લેતા હું. લાવ આયરું રબર. તો રેડી થઈ ગયા તમે? હવે માથું ઉડાઈ લો. કોનું? કોઈ કપડા પહેર્યા. હમ. બબુ અહીંયા હાય કહી દો હાય. બબુને મળી લીધું આપણે. હવે ચલો તો જમીન જવાનું પછી તમારે તૈયાર કરવા. આઈને સાદા કપડા પહેરો મને બહુ હેવી ફાવે નહીં અને બે છોટીઓ રે નાની મસ્ત મજાની. તો મોડું ના કરશો પછી તમારું મોડું થશે. મારે મોડું થઈ જશે કેટલા બધા રેડી કરવાના હતા. ફટાફટ પેલા અહીંથી આવીએ ને ગામમાં. અહીં જવું પડશે તમે પહેલા નથી. તો ચલો પેલા ત્યાં જતા આવીએ ને પછી અહીં સીધું બરવટી હેલો અંદર મૂકી દીધો તો સીધું જતું રહ્યા. પછી ઘરે નહીં આવવાનું બધા. બરોબર? વાસણા તૈયાર કરો. હા. તમે ઉતાવળ રાખો નાની બેન. બધા રેડી છે. ઓકે ચલો તો. અમે માસી બચ્ચી મો રેડી કરી હતી. અમાર માસી જોડે હાય. તૈયાર થવા આવવું પડે ને. ઓકે રેડી. ઓકે એક છોટી
ચલો આપણે રેડી થઈ ગયા ને હવે આપણે જઈએ સેજલના ત્યાં. અને તું પણ આવી ને મારા હંગાત? તો આ લક્ષુ આવવાનું હોય મારા હંગાતે જમવા. અને શું બનાવો છો? ગવાનું શાક કર્યું, હા ગોળ બાંધ્યો બરોબર. અને કુબીનું કર્યું. ચલો શાક થઈ ગયું. આ મોઢું છીનાવાનું કર્યું તે શું લગાઈને પાવડર પાવડર લગાવ્યો હો. હારું ચાલો તમે જી આવીએ. જો તો ગાઈસ આપણે પહોંચી ગયા જમવા. એમાં આવું અરે હા હા તમારું ડેકોરેશન પહેલું આવે છે. અમારું બહુ છો ડેકોરેશન. હા હા આવી જશે જરા. હા એટલે બીજે ચાલો હું જમતો હોઉં પેલી સાઈડ. થારી લેતા તું જગ્યા હોય તો મંચુરિયન હોય અને લાઈન ના લાગે એવું તો બને જ નહીં. થોડોક રાખજો થોડોક. જય માતાજી. બધા જમવાનું સારું સારું વધારે તાળ આપે. પાણીપુરી ખાઈ જોવા કઈ કઈ ને લે પાણીપુરી. વાગે વાગે. જમવાનું પતી ગયું ને આપણે નીકળી ગયા છીએ વાસણા જવા. કેમ કે ત્યાં તો આશુને 5 જણાને તૈયાર કરવાના હજુ બાકી છે. ત્યાં પણ પીની પ્રાણ પ્રતિષ્ઠા એટલે ત્યાં જવાનું મોડું થઈ ગયું છે. અને જમવાનું બહુ સારું હતું એટલે તો ગાઈસ જમવામાં તો ઘણું બધું મોડું થઈ ગયું. કેમ કે બધું લગભગ આશુનું ફેવરિટ જ હતું. એમાં ખાસ કરીને હતું શું હતું? પિઝા અને મંચુરિયન હતું, પાણીપુરી હતી, ચાઇનીઝ સમોસા ખાસ. જેમાં ચાઇનીઝ સમોસા ખાવામાં જ આશુને વધારે વાર લાગી એટલે મોડું બહુ થઈ ગયું છે. તો ફટાફટ આપણે વાસણા પહોંચી જવા જાય લગભગ હવે તો. પછી જવું પડશે ને. આપણે પહોંચી ગયા છીએ.
અને ઘર છે કણ ઓ બાપા મને બોલતા નહીં આવતી મારું કુવા. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ વાસણા અને અહીંયા તો લાઈટો ઝગમગ બધું થઈ ગયું. પણ એમાં થોડું ટેન્શન વાળું કામ છે કેમ કે આસુને થઈ ગયું છે મોડું. 7 વાગ્યાનું તૈયાર થવાનો પહેલો ઓર્ડર લેવાનો હતો, 8:30 થઈ ગયા. જો મજા ને એમાં મોડું થઈ જાય છે. અને આ તો તમારો ફેવરેટ કલાકાર છે. ચલો દરવાજો કાચ બંધ કરો બધું. ચલો તો મિત્રો આ કાન રામાપીને ગરબા છે, એ બાત ગરબા પણ છે. જય રામાપી. તો ફુવા હુઆ તો ફાઇનલી ગાઈસ આપણા ભત્રીજા મળી ગયા છે કે નહીં બાકી છે કાકા બી છે કે નહીં? છે. ગાડિયા ગેંગ ગાડિયા ગેંગ ગાડિયા ગેંગ નું છે. ખબર અમે જોઈએ વિડીયો જોઈએ આ પણ બહુ સારા કોમેડી વિડીયો બનાવે. હવે હજી બધાનો મેકઅપ થઈ ગયો છે લગભગ બધા બાકી છે તો મને ટાઈમ મળતો નહીં વ્લોગ બનાવવાનો તો જેટલું શૂટ થાય એટલું કરશું બીજું બધું તમને રેડી કરીને ફાઇનલ કરીને બતાવીશ. મારા બાર ગુજરાતની રામદેવ પીર દ્વિતીય ફોટોગ્રાફ પ્રતિષ્ઠા નિમિત્તે આવડું ગરબાનું આયોજન કરેલું હોય. લગભગ 2 દિન રેડી થઈ ગયા અને પછી માણસ હા બોલી જાન તું હાલો બોલી ગઈ. તો નાની એમને તૈયાર કરી રહ્યા. તો ગાઈસ વાગી ગયા 10:30 અને લગભગ 2 દિન રેડી થઈ ગયા બીજા બધા બાકી છે મામુ અને મારું તો બહાર જ રમે છે. આજે આપણે વાગી જશે 12. હાય ગાઈસ નાની બેન નો ગરો બેસી ગયું. બે ઇંચ મારતો છે કબે કશું ખાધું નહીં તોય બીજા બીજા દેવા મને કશું ખાતું નહીં. તો ગઈ તૈયાર કરતા કરતા લાઈટ જતી રહી. હલવાયા ઓલું ખોખું લઈ ખાલી હલવાય એટલે મને લઈ આયરું આ પકડું ને આયરું હલવાણા એટલે ચેવા હલવાણા ના માથામાં શું સિંહકડું ઉગ્યું. તો વાગવા આવ્યા છે 11:30 અને હવે લગભગ બધાને તૈયાર કરી દીધા છે. તો બાકી કેટલા રહ્યા કેટલા બાકી રહ્યા હવે તૈયાર કરવામાં? બસ આ ભાભીની હેરસ્ટાઈલ થાય છે ને અમને વારી દીધી પણ લાઈટ જતી રહી ને એટલે ફરી પાછી કરી. તો 11:30 તો થવા આયા પછી ગરબા પતી જાય તાણા તૈયાર કરશો.
8 જણને રેડી કર્યા પણ ટાઈમ તો થાય ને. આટલો બધો થાકી ગયો હું તો બેહીને યાર. મેં તમને કીધું તું તમે ઘરે જો પણ તમે ગયા નહીં. નાની બેન હાય ગાઈસ. એ તો બકરી બરફ ખાઈ દી. તમારી તો ગાઈસ બકરી બરફ ખાઈ જશે આજે તો. આવું ને મેં તો કશું ખાધુંય નહીં. આયતી બિચારી ચરવા અને બિહારી દીધી છે ડરવા. ભાભી મજા તો પાણીભાઈ લગભગ તૈયાર થઈ જવા આવ્યા છે. હમણાં ખુલ્લા રાખ. તમે થાકી ગયા ભૂખ લાગી છે. એવું ને. આજ બધું ભૂલી ગઈ મને ખબર નથી જોવા તને આવતા મૂકી ડોટ ભણવામાં હતા અમે ઢોટ જોવા આવતા મૂકી ડોટ ભણવામાં હતા અમે ઢોટ એ નેહાડમાં મેલીને ગઈ છે મેલીને ગઈ છે નથી મારી આજ રે મને વિહરતી નથી આ તો ગમાતું ગોયું એટલે વડે મારું દિલ આ મારો વાસણા અરે મારે રૂઠા રોમાતા સુરને મારે મળવાના લોજા પછી હલો જાવશે મારે રોજા રોમાતા સુરને મારે મળવાના લોજા તો વાગવા આવ્યો છે 1 અને હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો. તો મસ્ત રીતે મંદિર આમાં અમે મન ગમતું ગોયું છે ગોયું છે અમે મન ગમતું ગોયું છે મન ગમતું ગોયું છે તો મિત્રો રાતના વાગી ગયા છે 2 તો આપણે આવી ગયા છીએ ઘરે. તો આસામ એમને કરે છે હુવાની તૈયારી. કાલે